વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત અમારી ટીમ આજે પહોંચી ગાંધીનગરમાં આવેલા સેક્ટર 19માં રહેતા પંડિત પરિવાર સાથે લોકસભાની ચૂંટણીને લઈને ખાસ વાતચીત કરી। ત્યારે શું કહેવું છે પંડિત પરિવારનું, આવો સાંભળીએ। અમારા ખાસ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટરમાં આજે આપણે ગાંધીનગરની વાત કરીશું। સ્વાભાવિક છે કે આપણે ગાંધીનગરમાં આજે રક્ષિત પંડિતના પરિવાર સાથે મુલાકાત કરીશું। ગાંધીનગરની હાઈ પ્રોફાઇલ બેઠક ઉપર તેઓનું પોતાનું શું માનવું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 5 વર્ષના કાર્યકાળ દરમિયાનની થયેલી કામગીરીની સમીક્ષા પણ કરીશું। વોટરના ઘરે રિપોર્ટર પહોંચી ચૂક્યા છે। સ્વાભાવિક છે કે રક્ષિતભાઈનો પરિવાર છે, 4 સભ્યોનો સીધો પરિવાર છે, એક એજ્યુકેટ પરિવારમાં આપણે અત્યારે હવે રક્ષિતભાઈ સાથે જ વાત કરીશું કે જે પ્રકારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ખાસ કરીને રક્ષિતભાઈ જોવા જઈએ તો આ વખતેની જે લોકસભાની ચૂંટણી છે એ મતદાર તરીકે જોવા જઈએ તો કેટલી મહત્વની આપ માનો છો? પહેલું તો છે ને, ચૂંટણી પંચનું એક સૂત્ર છે કે કોઈ મતદાર છૂટના નહીં ચાહીએ, એટલે મેક્સિમમ વોટિંગ થાય એવું ચૂંટણી પંચ ઈચ્છે છે। ખાસ કરીને જે યુવા મતદારો છે એમના માટે એ લોકો છેક છેલ્લી ઘડી સુધી વોટર્સ રજિસ્ટ્રેશન પણ કરવાના છે કે આ વખતે ઓછામાં ઓછું 80%, 90% ઉપર થાય તો આપણે વોટિંગ એ કરાવીએ। જી ચોક્કસ કહી શકાય કે ગાંધીનગરનો એજ્યુકેટ પરિવાર છે, એટલે કોઈ પક્ષને સીધી રીતે કરતાં ખાસ મતદાન વધે એ માટે પણ જાગૃતિ રાખી રહ્યો છે। બેન, આપણે ખાસ કરીને જોવા જઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે 5 વર્ષનું શાસન છે એને તમે કેવી રીતે મૂલવો છો? સૌપ્રથમ એઝ અ સોફ્ટવેર એન્જિનિયર હું શરૂઆત કરું તો નરેન્દ્ર મોદીએ જે ડિજિટલાઇઝેશન નોટ ડિરેક્ટલી પણ આપણે ડિમોનિટાઇઝેશન જોયું તો એનો આડકતરો ઇમ્પેક્ટ ડિજિટલાઇઝેશન એક પોઝિટિવ પાસું આપણે એમનું જોઈ શકીએ। જે લોકો પેટીએમ કે ભીમ જેવી ઓનલાઈન એપ્લિકેશન્સ જેનાથી બેંક એકાઉન્ટ લિંક હોય વાપરતા ડરતા હતા, એ હવે આજકાલ જેને એક નોર્મલ વસ્તુ તરીકે જોઈ રહ્યા છે। ટુરિઝમ માટે પણ એમને જે પગલાં લીધા છે, જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલનો જે સ્ટેચ્યુ છે, બીજી રીતે ગુજરાતમાં પર્યટન માટેના જગ્યાઓ ડેવલપ કરવા માટે પણ એમનો બહુ જ મોટો હાથ છે। જી ચોક્કસ એવું કહી શકાય કે એમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે પગલું લીધું છે તેના કારણે એ ખાસ ખુશ છે। બેન, ખાસ કરીને આ સરકારે જે 5 વર્ષનું શાસન કર્યું એમાં મહિલાઓ માટે તમને શું લાગે છે, શું આપ્યું છે? ખાસ કરીને એમ કહું તો જો સ્વચ્છતા અભિયાન જે નરેન્દ્ર મોદીએ ચલાવ્યું છે, બહુ શ્રેષ્ઠ પગલું લીધેલું છે અને એના લીધે આજુબાજુની પબ્લિક અને ઘરે ઘરમાં અવેરનેસ આવી રહી છે અને ભીનો અને જે કચરો છે, સૂકો કચરો, એ ડેઈલી ગાડી લઈને જાય છે। એ બહુ ખૂબ જ સારું કામ કરેલું છે સરકારે। ખાસ કરીને જોવા જઈએ તો ગાંધીનગર લોકસભા બેઠકના આપ મતદાર છો અને સ્વાભાવિક છે કે ભાજપ તરફથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અહીંથી ચૂંટણી લડવાના છે, એ જાહેરાત થઈ ચૂકી છે। આપ પોતે શું માનો છો? હું ચોક્કસ માનીશ કે અહીંયાથી અમિત શાહ ચૂંટાઈને આવશે, 100% મને ખાતરી છે। જી ચોક્કસ, યંગ આ વખતેનો જે મતદાર છે, યંગ મતદારનો પણ એક ખાસ મિજાજ જોવા મળે છે। દોસ્ત, તારું પોતાનું શું માનવું છે નરેન્દ્ર મોદીની સરકારના 5 વર્ષના જે કામગીરી છે એને તું કેવી રીતે મૂલવે છે? માનવા જઈએ તો અત્યારના યંગસ્ટરને જે દેખાય છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે। સો 5 વર્ષની આ જે સરકારે જે કામકાજ કર્યું છે એ અત્યારના યંગસ્ટર્સને દેખાઈ રહ્યું છે, બરાબર। એઝ અ સિવિલ એન્જિનિયર હું કહું તો મને પણ મારી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ જ્યાં ત્યાં થઈ રહ્યા છે, અમદાવાદ મેટ્રો છે, 6 લેનિંગ ઓફ એસજી હાઈવે છે, એ ઘણા ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ્સ અને ટ્રાફિક રિલેટેડ ઇસ્યુ માટે અમદાવાદની અંદર પણ જ્યાં ત્યાં ફ્લાયઓવર્સ બંધાઈ રહ્યા છે। ચોક્કસ, સિવિલ એન્જિનિયર છે, નોટબંધીનો એક વિવાદ ઊભો થયો હતો કે નોટબંધી કરી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક બાંધકામ ઉદ્યોગને એક માર પડ્યો છે, એ પ્રકારની વાતો થતી હતી। નોટબંધીની અસર થઈ હતી, પણ હું માનું છું કે એ બહુ જ ટૂંક સમય માટે હતી, કેમ કે કોન્ટ્રાક્ટર્સ જે સાઇટ્સ ઉપર હોય એ લોકોને પૈસા, એ લોકો બહુ નાના ફેમિલીમાંથી આવતા હોય અને એ લોકો લેબર્સ હોય, એટલે એ લોકો જોડે નોર્મલી અકાઉન્ટ્સ ના હોય, પણ ડિજિટલાઇઝેશનના કારણે એ દરેક લેબરના અત્યારે અકાઉન્ટ્સ બની ચૂક્યા છે બેંક્સની અંદર અને એ લોકોને હવે ડાયરેક્ટલી ચેક થ્રુ અથવા તો ઓનલાઈન બેન્કિંગ થ્રુ પેમેન્ટ થઈ રહ્યું છે। રક્ષિત પંડિતનો પરિવાર પોતે આખું માની રહ્યો છે કે જે પ્રકારે નોટબંધી થઈ છે, સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે, એ તમામ મુદ્દાઓ એવા છે કે જે મતદાનમાં સીધી અસર કરશે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।